तीन रंग का नहीं वस्त्र ये ध्वज देश की शान है। तीन रंग का नहीं वस्त्र ये ध्वज देश की शान है। हर भारतीयों के दिलों का स्वाभिमान है। यही है गंगा, यही हिमालय, यही हिंद की जान है। और तीन रंगों में रंगा हुआ ये अपना हिंदुस्तान है। नमस्कार। गणतंत्र दिवस के इस अवसर पर मैं कैडेट मंजूषा आप सभी का स्वागत करती हूँ। आज 26 जनवरी पर, जबकि आज पूरा भारतवर्ष हर्षोल्लास के साथ गणतंत्र दिवस मना रहा है, आज हम सब भी यहाँ राष्ट्रीय पर्व को पूरे उत्साह से मनाने के लिए एकत्र हुए हैं। जिन देशभक्तों की बदौलत आज विविधता में भी एकता है, आज उनको नमन करने का दिन है। वैसे तो हमारा हर पल उनका कर्जदार है, पर इस दिन का विशेष महत्व है। तो आइए आज हम सब इस कार्यक्रम के माध्यम से उन वीर सपूतों को याद करते हैं। अब मैं आप सभी से अनुरोध करूंगी कि ध्वजवंदन के लिए ध्वज के सम्मान में खड़े हो जाए, और मैं विनती करूंगी अतिथि विशेष श्री भिखुभाई खेर से कि वे अपने कर कमलों से राष्ट्र ध्वज को नील गगन में लहराए। जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। मैं आमंत्रित करूंगी हमारे डॉक्टर नयन सर को कि वे हमारे अतिथि का परिचय कराएं। नमस्कार, सुप्रभात, वंदे मातरम, वंदे मातरम, जय श्री राम। 75मा प्रजासत्ताक पर्व निमित्ते અત્રે ઉપસ્થિત આપણી સંસ્થાના પ્રિન્સિપાલ
ડૉક્ટર અનુપમ નાગર સર, વાઇસ પ્રિન્સિપાલ શ્રી રોણીબા જાડેજા, આજના મુખ્ય અતિથિ એટલે શ્રી ભીખુભાઈ ખેર, એમના ધર્મપત્ની, NSS પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર કેતકીબેન પંડ્યા, ડૉક્ટર રાજેન્દ્રભાઈ ચૌધરી, NCC ANO ઓફિસર ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલ, ઉપસ્થિત NCC વિભાગના અધિકારી શ્રી, સર્વે અધ્યાપક મિત્રો, સર્વે ઓફિસ સ્ટાફ અને વિદ્યાર્થીની બહેનો, આજનો દિવસ પહેલાં તો મારે કહેવું પડે કે આપણા આચાર્ય સર એક નવી પરંપરા ચાલુ કરી છે કે આ સંસ્થામાં જેમણે તન મન અને ધનથી કામ કરેલું છે, જેમણે આ સંસ્થાના વિકાસમાં ફાળો આપેલો છે અને એ લોકો જ્યારે રિટાયર થઈ ગયા છે ત્યારે એમને બોલાવી અને એમના હાથે ધ્વજવંદન થાય તો એનાથી રૂડો અવસર બીજો કોઈ હોય જ ન શકે. ત્યારે આ પરંપરાને આજે આગળ વધારી અને આપણા જે મહેમાન છે એ મહેમાન શ્રી ભીખુભાઈ ખેરનો જો પરિચય આપું તો 1980થી 86 દરમિયાન શ્રી ભીખુભાઈએ ગુરુકુલ આર્યકન્યા ગુરુકુલ ટ્રસ્ટની ઓફિસમાં વહીવટી વિભાગમાં પોતાની કારકિર્દી ચાલુ કરેલી અને એમની કાર્યક્ષમતા, એમની પ્રતિભા, પ્રમાણિકતા અને વફાદારીથી પ્રેરાય અને આપણા મેનેજમેન્ટે સરકારી કોલેજમાં એમને 1986થી ક્લાર્ક તરીકે નિમણૂક આપેલી અને એ ખેરભાઈએ સતત 2011 સુધી અવિરત સહજતાથી, સાહજિકતાથી બધાની સાથે મળીને, હળીમળીને આ સંસ્થામાં હંમેશા પોતાનું કાર્ય કરેલું છે. અને ખેરભાઈ એટલા સરળ અને સહજ વ્યક્તિત્વ છે કે ગમે ત્યારે કોઈ પણ કામ હોય, કારણ કે હું ત્યારે આવેલો એ ગાળામાં તો અમારા ઘણા બધા સ્ટાફ મિત્રોને એમનો અનુભવ છે કે ગમે ત્યારે ખેરભાઈ પાસે જાય, શું ખેરભાઈ? તો કે બોલો બોલો, શું કામ છે? આમ ટવકો એનો એવો અલગ હોય. તો એ ખેરભાઈએ હંમેશા, આજની તારીખે પણ, ગઈકાલે પણ એમનો ફોન આવેલો કે નયનભાઈ બહુ જાજુ તો બોલવાનું નહીં હોય ને? અરે મેં ખેરભાઈ પધારો પધારો, તમે આવો, એનાથી મોટી ઘટના કઈ હોય? એ ખેરભાઈ હંમેશા હસતા રહ્યા છે અને એ એમની માટે એક લાઈન યાદ આવે છે કે આદમી મુસાફિર હૈ, આતા હૈ જાતા હૈ, આતે જાતે રસ્તે મેં યાદે છોડ જાતા હૈ. આવી યાદે છોડી અને આજે આપણી સાથે પધારેલા છે. એ ખેરભાઈ વિશે બીજી એક બાબત કદાચ બધાને નહીં ખબર હોય કે ખેરભાઈ એક એવા પરિવારમાંથી આવે છે. ખેરભાઈના મોટા બાપુ એટલે નાનાભાઈ ખેર, જેને નારણભાઈ ખેર તરીકે ઓળખે છે, એ રાણા સાહેબ, અહીંયા આપણા જે જેઠવા રાણા સાહેબના ADC હતા. ADC એટલે જે તે સમયે જે તે સ્ટેટના, અત્યારે આપણે જેને કહીએ કલેક્ટર, એ દરજ્જો એમનો હતો. મતલબ કે એ જ્યારે નાના હતા, ખેરભાઈના મોટા બાપુ, ત્યારે એમની ચિત્રકલા એટલી બધી રાણા સાહેબને ગમી ગયેલી કે રાણા સાહેબે પોતાના ખર્ચે ખેરભાઈના મોટા બાપુને પેરિસમાં ભણવા મોકલેલા અને પેરિસમાં એ કલામાં તો આગળ વધ્યા, સાથે મેનેજમેન્ટમાં, અને ત્યાં એમણે પોતાનું આખું જ્ઞાન લીધું. અને જુઓ એમની રાષ્ટ્રભક્તિ, એમને પેરિસમાં સેટ થવા માટેના ચાન્સ હતા. ત્યાંના લોકોએ, ત્યાંની અલગ ક્લબોએ એમને કહ્યું કે તમે અહીંયા રહી જાઓ. તો કે ના, રાણા સાહેબે મને અહીંયા સુધી પહોંચાડેલો છે તો મારી ફરજ આવે કે હું રાણા સાહેબની સેવા કરું. અને એ પોરબંદર આવે છે. પોરબંદરમાં એમને રાણા સાહેબે અલગ પ્રકારના કલા માટેના તમામ સગવડો, સાધનો પૂરી પાડી અને ADC તરીકે એમને પદ આપ્યું. મતલબ કે રાણા સાહેબની દીર્ઘદ્રષ્ટિ પણ જુઓ કે કોઈ પણ જાતની જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના માણસની યોગ્યતાને એમણે તક આપી અને એક સારામાં સારા ADC તરીકે એમણે અહીંયા પોતાની સેવા આપેલી છે. અને એટલા પ્રમાણિકતા, એમની પ્રમાણિકતાનું લેવલ એટલું મોટું કે રાણા સાહેબ એમને કીધું કે તમારે જે જોતું હોય, જેટલી જમીન જોતી હોય એ બધું લઈ લ્યો. તો કે ના, તમારાથી મોટું કાંઈ હોઈ ન શકે. આવા એક પ્રમાણિક રાણા સાહેબની છત્રછાયામાં ઉછરેલા પરિવારમાંથી ખેરભાઈ પણ આવે છે, ત્યારે આપણી માટે ગૌરવની વાત છે
કે ખેરભાઈ એ આપણી સંસ્થામાં રહ્યા અને ખૂબ જ દિલથી કામ કરેલું. ત્યારે ખેરભાઈ, તમને તમારા ધર્મપત્નીને આજે અહીંયા સમગ્ર ગુરુકુલ પરિવાર વતી વધાવીએ છીએ. પધારો. थैंक यू सर. जो दिल के खूबसूरत होते हैं, खुदा ने ऐसे लोग बहुत कम बनाए हैं. जो दिल के खूबसूरत होते हैं, खुदा ने ऐसे लोग बहुत कम बनाए हैं, और जो बनाए हैं वो आज इस अवसर में आए हैं. मैं अनुरोध करूंगी हमारे प्राचार्य श्री डॉक्टर नागर सर से कि वे हमारे मुख्य अतिथि श्री भीखूभाई खेर का सूतमाला और शाल से स्वागत करें. थैंक यू सर. मैं अनुरोध करूंगी हमारी वाइस प्रिंसिपल मैम प्रोफेसर रोहिणीबा जाडेजा से कि वे पुष्पाबेन भीखूभाई खेर का सूतमाला से स्वागत करें. थैंक यू मैम. मैं अनुरोध करूंगी डॉक्टर केतकीबेन पंड्या से कि वे पेटी ऑफिसर शैलेश भाई का सूतमाला से स्वागत करें. थैंक यू मैम. अब हम सब परेड निरीक्षण को निहारेंगे.